હેલો ફ્રેન્ડ્સ, અસલામુ અલૈકુમ. તો સ્વાગત છે તમારા બધાનો આપણા ન્યૂ વિડીયોમાં. ઉમ્મીદ કરું છું તમે બધા મજામાં જ હશો અને તમારા બધાની દુઆથી અલ્હમ્દુલિલ્લાહ અમે પણ બધા મજામાં જ છીએ. તો છોકરીઓ ગયું છે અત્યારે દુકાને અને એ સૂતી છે અને હું કરું છું રસોઈની તૈયારી. તો રસોઈમાં તો આપણે છે ને આજ ચિકનનું શાક કરવું છે. કે સાદું જ કરવું છે, બીજું કાંઈ વધારે તામઝામવાળું નથી કરવું. અને આપણે છે ને મૂકી દઉં પહેલાં. અને આપણે છે ને સુખડી બનાવી લીધી છે. જો તમારે એની રેસીપી જોતી હોય ને તો મને કોમેન્ટમાં કહેજો, તો આપણે ઇન્શાલ્લાહ પાછી બનાવશું ને ત્યારે સુખડીની રેસીપી આપશું. આજે જ મારે રેસીપી શૂટ કરવી હતી, પણ એમ કે વચમાં ઈરહા હોય ને એના કારણે પછી આજ છે ને મેં ના કરી. કેમ કે આજ છે ને વળી ઈરહા રહેતી નથી બપોર પછીની. અત્યારે તો માન સૂતી છે, તો એ રોઈ રોઈને સૂઈ ગઈ છે. આજે જ આપણે રેસીપી શૂટ કરવી હતી. કદાચ તમારે રેસીપી જોતી હોય ને તો આપણે ફ્રી ટાઈમમાં કોકની રેસીપી શૂટ કરી નાખશી. જોતી હોય તો મને કોમેન્ટ કરી દેજો. આપણે હમણાં બ્લોગ થોડાક મોડા આવે છે, એ પણ આપણે ડેલી રૂટીનમાં આવવું થોડુંક અઘરું પડે છે. ટ્રાય કરું છું, કોશિશ કરું છું ઘણી, પણ નથી થતું. મેં શું કરું, કેમ કે ઘરના કામકાજ બહુ વધારે હોય છે. હમણાં છોકરી મેં ઘરે જ છે પાછું, એટલે થોડું લૂચા કર્યા જ રાખે, એ પણ આપણે પાડવાને કરવા. અત્યારે રસોઈની બસ 7 વાગી ગયા છે, થોડીક વારમાં રસોઈ કરવી છે. કામ તો છે ને મેં વહેલું જ કરી લીધું હતું. અને બીજું આખું મસ્ત મસાલા છે આજે. અત્યારે ચિકન આપણું આવી ગયું છે ને છોકરીમાં આવી ગઈ. તો ચાલો હવે આપણે ફટાફટ રસોઈ કરવા માંડીએ, કેમ કે ઈરહા સૂતી છે ને તો રસોઈ થઈ જાય અને સુખડી ઠરી જાય. તો ચાલો આપણે રસોઈ કરી લઈએ વહેલાસર. તો ફ્રેન્ડ્સ, આપણી સુખડી સરસ જામી ગઈ છે, સરસ થઈ ગઈ છે. તો ચાલો હવે થોડી ઘણી છોકરીઓને ખવડાવીને પૂછી લઈ કે કેવી થઈ છે. તો સાનવી, કેવી સુખડી બની છે? પોચી બની ને કડક નહીં ને ભાઈ? એને કડક નથી ખાવી ને મને કડક ભાવે. અમારા ઘરમાં પહેલેથી જ અમે બચપનમાં અમારી મમ્મીને કહેતા હતા કડક બનાવો સુખડી. અને ઓલા ફેરે જે પહેલી વાર મેં કરી હતી ને ત્યારે કડક જ થઈ હતી. તો રીમસા એમ કહેતી હતી, મમ્મી મારા આ દુખે છે ખાઈ ખાઈને, એમ કહેતી હતી. કે દુઃખ ન ભાઈ, દુખે તા મમ્મી ઈંચે ને એવી કો ભાઈ. તો આજ ફેર મેં પોચી કરી થોડીક, સરસ બની. તો ચાલો હવે સુખડી કાઢી લઈને આપણે અને રાખી દઈ કંઈકમાં. ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આપણે બધું કામકાજ કરી લીધું છે અત્યારે, અને છોકરીઓ બે લેસન કરે છે, ઈરહા સૂતી છે અને જ્યારે હું કાઢવા જ બેઠી છું ઘણા ટાઈમ બાદ. અને આપણે સાંજે તો વ્યારું પાણીમાં મોડું થઈ ગયું હતું ને આશા છે ને કાલે સુખડી કરી ને બહુ જ મસ્ત બની છે ને એકદમ પોચી સરસ બની છે. મને કડક ભાવે પણ રીમસાને પોચી ભાવતી હતી, એના કારણે પોચી કરી છે આજ ફેરે. ચાલો અત્યારે જારી હું કાઢી લઈ, નકર ઈરહા ઉઠશે ને તો પછી કાંઈ કામકાજ નહીં થાય. એટલે હું તો કાઢવા નથી બેઠતી, પણ આ તો ઈરહા સૂતી છે ને એના કારણે હું બેઠી ગઈ છું. મેં કીધું થોડા ઘણા જી નીકળી રહી. તો ચાલો વહેલાસર કાઢી લઈએ આપણે. ગુડ મોર્નિંગ. તો આપણે છે ને કાલે આપણે કાંઈ શૂટ ના થયું, એમાં એમ થયું કાલ છે ને આજ છે ને ઈરહા 1 મંથની થવાની છે. આજ છે ને ઈરહાને 1 મંથ પૂરું થયું. તો મારે છે ને ફોટાને બધું કાલ જ વિડીયોને શૂટને કરી લેવું હતું. પછી ઈરહા છે ને બહુ જ રોવા માંડી. સાનવીને રીમસા બકાલું લઈને આવી છે. હા, એ બોય ખાઈ ગઈ, બોય ભેણું. વચમાં છે ને ઈરહા રોવા માંડી હતી, તો આપણે વિડીયો ચાલુ રાખીને એમને મેચકો નાખવા ગયા હતા. અને અત્યારમાં પાણી, ઈરહા, એક નાસ્તાનું અને એક જારી અને ઘરનું કામ બધું ભેગું થયું આજ સવારમાં. એટલા કામ હતા. તો મારે છે ને ફોટોને કાલે જ આપણે શૂટ કરવું તો ઈરહા આજ 1 મંથની થઈને આપણે એ વાત અધૂરી રહી હતી. બાય હું તો બાઈક જ કહું. તો પછી છે ને મેં એને રેડી કરી
અને આપણે જે ચીજ વસ્તુ લેવાની હતી ને આપણે ફોટો માટે, તો એ છે ને જઈડી ને અહીંયા આજુબાજુની આસપાસની દુકાને. તો સાનવી આગળ ગઈ નહીં કે આગળ હું ના જાઉં મમ્મી, મને બીક લાગે છે. તો અત્યારે હવે કાલ તો એ થયું નહીં. અને પછી ઈરહા રોવાનું ચાલુ કરી ને 6:45 વાગ્યાની રોતી હતી, તે 8:30 બંધ થઈ. અને રોવે એટલે આખા મહિનામાં કોઈ દી એવી રોય જ નથી. આજ પહેલી વાર એટલું રેકોર્ડ થયું કે 2-2.5 કલાક જેવું એ રોઈ અને ક્યાંય રીએ જ નહીં. પેટમાં દુખતું હશે કે શું. પછી એના જે વીટના ને ટીપા છે ને મેં એને પીવડાવી દીધા. ત્યારમાં કપડાં ધોવાય છે આપણા, અને થોડું ઘણું આપણે જે ડેકોરેશનને કરવાનું છે, એટલે બીજું તો કાંઈ નહીં, થોડુંક સાદું સિમ્પલ આપણે થોડોક 1-2 ફોટો પાડી લઈને એવી રીતે કરવું છે. તો થોડી ઘણી યાદી એની આપણે રહીએ કે આવી રીતે આપણે કર્યું હતું. કેમ કે 2 છોકરીઓ થયું એમાં તો આપણે એવું કાંઈ હતું નહીં પહેલાં તો હવે એ બધું ટ્રેન્ડ નીકળ્યું છે, તો આપણે પણ એ કરીએ છીએ થોડું ઘણું. તો એમ કે છોકરાઓ રાજી થાય, મોટા થાય ને તો એ બધા આગળના ફોટા કે વિડીયાને જોવે ને તો બહુ જ રાજી થાય. સાનવીન રીમસાના બચપનના વિડીયા છે ને, સાવ નાનકડી હતી ત્યારના, તો એ અત્યારે જોવે છે ને તો બહુ જ એને મજા આવે છે. તો ઈરહા પણ મોટી થશે તો ઇન્શાલ્લાહ એ જોશે તો એને પણ ગમશે. હજી સૂતી છે, એને ઉઠાડીને રેડી કરવી છે. અને તૈયાર થવામાં તો બહુ જ રોવે છે. તો એ પણ બીક છે કે એને તૈયાર કરીશ તો એ રોશે. તો ચાલો થોડું ઘણું આપણે અત્યારે તૈયારી કરી છીએ, તો તમને બતાડી દઉં કે કેવી રીતે આપણે શું આજ ફોટો કરવું છે, પાડવું છે. તો આપણે તો બીજા કંઈ તો ઘરમાં કાંઈ હોય નહીં. તો 2 ઓઢણા લીધા છે. એકની ચોકલેટ બનાવી છે, એમાં જ ઈરહાને આપણે સુવડાવશું. અને ચોકલેટનો જ આપણે 1 મંથ, આખું મંથ તો નહીં લખી, એક એકડો કરશી ને નીચે આપણે કેક રાખશું. તો એવી રીતે આપણે કંઈક ફોટોશૂટને કરવું છે. તો ચાલો ઈરહા ઉઠે ને તો એને રેડી કરી દઈએ આપણે. તો આપણે ઈરહા અહીંયા રોવે છે ને, 1-2 ફોટા તો માન પાડવા દીધા ને ભેગી સાનવીન રીમસા મારી હેલ્પ કરે છે ને રખાવવામાં મદદ કરે છે. તો ફ્રેન્ડ્સ આપણે બપોરે ફોટાને એ કર્યું, એ જ ફોટાને પાડ્યા થોડોક. પછી આપણે છે ને કાંઈ બ્લોગ શૂટ નથી થયું અને ફોટા તો પાડવા દઈએ નહીં ઈરહાભાઈ, કેમ કે એને નીચે રહેવું જ ના હોય તો ફોટોશૂટ આપણે કરવું કેમ, એના ફોટા કેમ મારે પાડવા, નીચે રાખવું ને રોવે. જેવા તેવા ફોટા એવા આવેલા, બીજું શું યાદી તો રહેશે. અત્યારે તો એને સુવડાવી દીધી છે ને પછી તો કાંઈ ફ્રી જ નથી થઈ ને અત્યારે પણ રસોઈ કરવી છે. તો બસ હવે રસોઈ કરવા જાઉં છું. અને સાનવી મારા માટે હમણાં પેપર લઈ આવી બહારેથી, અમારી ફેવરેટ પેપર છે. તો આ છે બચપનની યાદી મારી, કેમ કે અમે સ્કૂલે જતા હતા. આ છે ને કેટલી અમે પેપર લઈ જતા હતા. મને આ પેપર બહુ જ ભાવે. અત્યારે છોકરીઓ 2 બહાર રમે છે ને હું ઘરમાં છું. અત્યારે રસોઈ આપણે કરવા જાવી છે ને ઈરહા સૂતી છે. તો હવે આપણે છે ને થોડાકથી પછી 2-3 દિવસ પછી જ આપણે બ્લોગ આવશે, કેમ કે વચમાં છે ને મારે થામજારાને હશે તો એ આપણે કરશું. 1.25 મહિનો થઈ જશે ને પછી તો એ આપણે વચમાં હશે, તો આપણે ત્યારનું પણ બ્લોગ હશે. હવે તો ત્યારના જ બ્લોગમાં કેમ કે ભેગા થશે, કેમ વચમાં તો ઇન્શાલ્લાહ બ્લોગ બનશે તો આપણે નાખી દઈશું, એડિટ કરીને અપલોડ કરી દઈશું ને નકર પછી જોઈ જાય છે. તો ચાલો હવે આપણે આજનો બ્લોગ અહીંયા એન્ડ કરી નાખશું. તો મળશું કાલે ઇન્શાલ્લાહ કોઈ બીજા નવા બ્લોગની સાથે. ત્યાર લગન બધાને અલ્લાહ હાફિઝ. મળશું હવે આપણે થામજારાવાળા બ્લોગમાં, કેમ કે એ બ્લોગમાં છે ને બહુ જ ધડબડાટી હશે, કેમ કે એક બાજુ ઈરહાની રહેતી હોય અને એક બાજુ મારે કામ પડ્યું હશે. તો જોઈ જાય છે જ્યારે થાય ત્યારે, નકર પછી હું તો 1 દિવસમાં કરી લેતી હતી, પણ આજ ફેરે તો 1 દિવસમાં પોસિબલ જ નથી કાંઈ, કેમ કે આપણે કામકાજ અધૂરું મૂકીને ઈરહા રોવે તો એને લેવી જ પડે. એટલે કામકાજ પડ્યું રહે એની જગ્યાએ, અને પાછી નીચે નથી રહેતી, એ ઉપાધિ છે થોડી. તો ચાલો હવે મળશું આપણે બીજા નવા વ્લોગની સાથે. ત્યાં લગન બધાને અલ્લાહ હાફિઝ.